हेलो मित्रों, आज આપણે એક વેબ સંકુલ દ્વારા તાજેતરમાં એક બુક બહાર પાડવામાં આવેલ છે। વનપાલ અને વન રક્ષક માટે ફોરેસ્ટ વાળા વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરે છે તેના માટે વન સારથી કરીને એક બુક બહાર પાડવામાં આવેલી છે। 100 ગુણના જે જગ્યાને સંબંધિત એટલે ફોરેસ્ટને લગતા જે કાંઈ પ્રશ્નો હોય છે, વન્યજીવો માટે લગતા પ્રશ્નો હોય છે, વનસ્પતિઓને લગતા પ્રશ્નો હોય છે, તો તે બધા જે છે એ આ ટોપિક આ બુકમાં કવર કરવામાં આવેલા છે। અહીંયા તમે પહેલા જોઈ શકો છો કયા કયા ટોપિક આમાં કવર કરેલા છે। तो आगे तमने इंडेक्स बतावो और 2 થી 3 चैप्टर पण बतावी। हवे आ कया विद्यार्थी मित्रोने बुक लेवानी जरूर छे तो के जे विद्यार्थी मित्रों अत्यार सुधीमां फॉरेस्टनी एक पण बुक लीधेली न होय ते विद्यार्थी मित्रों अने कोईने जूनी होय 3-4 वर्ष पहेलानी तो एने अपडेट करवी होय तो ते आ बुक लई शके छे। आगळ हुं तमने अहींया चैप्टर बतावी એટલે તમને ખ્યાલ આવશે। અહીંયા જે વિદ્યાર્થી મિત્રો જે ફોરેસ્ટની તૈયારી કરે છે ફોરેસ્ટ ગાર્ડની તે બધા વિદ્યાર્થી મિત્રો માટે આ ઉપયોગી બની શકે છે। અહીંયા જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસીમાં પણ ફોરેસ્ટની ભરતી આવે છે આરએફઓની तो ये विद्यार्थी मित्रों पण आ बुक लई शके छे अने बीजा विद्यार्थी मित्रों जे कांई तैयारी करे छे तो ते बधा विद्यार्थी मित्रों माटे आ उपयोगी बनी शके छे। पहेला अहींया तमने इंडेक्समां बताव्युं 4 भागमां बुक बनाववामां आवेली छे। पहेलो भाग छे वनस्पति शास्त्र प्राणीशास्त्र छे, एमां 5 चेप्टर आपेला छे ए तमे जोई शको छो। भाग 2 में भूगोळने लगती माहिती आपेली छे એટલે જે એન્વાયરમેન્ટને લગતી માહિતી હોય એ બધી આપેલી છે, જંગલો છે, જમીનો છે, એના વિશે માહિતી બધી આપેલી છે। ભાગ 3 માં જૈવ વિવિધતા અને પર્યાવરણ સંરક્ષણ વિશે માહિતી આવેલી છે। जैव विविधता विषे माहिती आपेली छे अने पर्यावरणने लगता जे कायदाओ छे, व्यक्तिओ छे, पुरस्कारो छे, दिवसो छे ए बधीनी विषे माहिती आपेली छे। भाग 4 में पर्यावरण विषे माहिती आपेली छे, पारिस्थितिक तंत्र अने पोल्यूशन विषे माहिती आपेली छे। टोटल 28 जेटला चेप्टर छे। विडियो पॉज करीने तमे चेप्टर वांची शको छो। अहींया तमने खास जणावी दઉં जे विद्यार्थी मित्रों फॉरेस्टनी तैयारी करे छे तेमां पहेलो बीजा नंबरना चेप्टर जे छे अमुक जग्याएथी ज मळी शकशे, बाकी तीजा अने चौथा नंबरना चेप्टर तो घणी जग्याए मळी जशे। एनवायरमेंटने लगता तो बधी जग्याएथी चेप्टर मळी जाय छे, पण खास करीने पहेला बीजा भागनुं चेप्टर जे छे वनस्पति शास्त्र अने प्राणीशास्त्र आ खास करीने बुकमां तमे जोई लेजो कई रीते माहिती आपेली छे। जो तमने एम लागे तमारा सिलेबस अनुसार छे तो तमे आ बुक लई शको छो। आ बुक सारामां सारी बनाववामां आवेली छे, सारी डीपमां बनावेली छे। पेલું તો જંગલમાં જે ફરજમાં ભૂમિકાઓ હોય છે જે વનપાલની તમે કહી શકો છો અથવા વનરક્ષકની તો તેના માટે જે છે થોડી બેઝિક માહિતી બધી આપેલી છે કઈ રીતના હોય છે અને અહીંયા થોડુંક જે છે શારીરિક માપદંડ પણ ખાસ કરીને તમે ધ્યાનમાં રાખવું એ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું। સિલેબસ અહીંયા આપેલો છે એ પણ તમે જોઈ શકો છો કઈ રીતના આપેલો છે। સામાન્ય જ્ઞાન 25%, સામાન્ય ગણિત 12.5%, ગુજરાતી ભાષા 12.5% અને 50% જગ્યાને લગતી માહિતી આવી રીતના માહિતી હોય છે। બીજી ફરજો થોડી ઘણી જે છે એ બધી માહિતી ડિટેલમાં આપેલી છે। એમાંથી સવાલો પૂછાય છે તો એ પણ અહીંયા માહિતી લખેલી છે। બીજું તો કે વનસ્પતિ સૃષ્ટિ વિશે માહિતી આપેલી છે તો એમાં પ્રાથમિક સમજ પહેલા આપેલી છે, વનસ્પતિ શાસ્ત્ર કોને કહેવાય છે એ બધી માહિતી આપેલી છે અને અહીંયા સારું એવું ચિત્ર પણ દર્શાવવામાં આવેલા છે અને અલગ અલગ માહિતી સારી એવી દર્શાવેલી છે। જેમ કે વનસ્પતિના પ્રકાર છે તો છોડ, છૂપ, વૃક્ષ કોને કોને કહેવાય છે, શું હોય છે તેના વિશે માહિતી આપેલી છે। અહીંયા વનસ્પતિના બાહ્ય આકાર વિશે પણ માહિતી બધી આપેલી છે। અહીંયા તમને વિડીયો પોઝ કરી તમે થોડું ઘણું વાંચી શકો છો જેથી તમને ખ્યાલ આવે કે એવું આ બુકમાં અપડેટ માહિતી કરવામાં આવેલી છે। આવી રીતના પુષ્પો વિશે અલગ અલગ માહિતી આપેલી છે, એના પ્રકારો વિશે માહિતી આપેલી છે। પછી લીલ કોને કહેવાય છે, ફૂગ કોને કહેવાય છે તેના વિશે માહિતી આપેલી છે। આ પહેલું ચેપ્ટર છે વનસ્પતિ શાસ્ત્રનું, ખાસ કરીને તમે ધ્યાનમાં રાખજો। આવી રીતના આ બુકનો રિવ્યુ આપણે લાવેલા છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે। તો જે વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટની તૈયારી કરતા હોય તે બધા વિદ્યાર્થી મિત્રોને વિડીયો શેર કરવા વિનંતી। વનસ્પતિમાં હલનચલન વિશે માહિતી આપેલી છે, તમે બધી માહિતી અહીંયા સારી એવી માહિતી આ બુકમાં કવર કરેલ છે। ચેપ્ટર પૂરું થાય ત્યારે અમુક સવાલો પણ આપેલા છે જે એમસીક્યુ તરીકે પૂછાતા હોય છે અને ઘણા બધા આપેલા છે સવાલો। આખા ચેપ્ટરમાંથી તમે અહીંયા જોઈ શકો છો પહેલું ચેપ્ટર છે વનસ્પતિ શાસ્ત્ર તો એમાંથી કેટલા બધા ચેપ્ટર ટોટલ જેટલા જે છે 170 જેટલા ક્વેશ્ચનો આપેલા છે અને છેલ્લે આન્સર આપેલા છે એટલે તમારે પ્રેક્ટિસ પણ થઈ જશે। એવી રીતના એક આ ત્રીજો ચેપ્ટર આપેલો છે ઔષધીય વનસ્પતિઓ તો વનસ્પતિઓ જે અલગ અલગ છે તેના પર માહિતી આપેલી છે। આમાંથી પણ પરીક્ષામાં પ્રશ્નો નીકળતા હોય છે। આવી રીતના એક આ વેબ સંકુલ દ્વારા બુક બનાવવામાં આવેલી છે અને લગભગ ફોરેસ્ટની તૈયારી કરતા હોય એ વિદ્યાર્થી મિત્રોની બહુ ઓછી બુક માર્કેટમાં અવેલેબલ હોય છે તો વહેલી તકે જે કંઈ બુક મળે એ ખાસ કરી તમારે લઈ લેવા વિનંતી જેથી કરીને પરીક્ષા આવવાની છે તો તમારે સારો એવો ફાયદો થઈ શકે અને બીજી ક્યાંથી તમારે બુક ગોતવી ન પડે। ઓનલાઈન પણ આ મળતી હોય છે તો ફ્લિપકાર્ટમાં જઈને તમે લિંક ચેક કરી શકો છો તો ત્યાં મળે તો ત્યાંથી પણ લઈ લેવી નકર ઓફલાઈન નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરશો તો પણ તમને મળી જશે। કેટલા ડિસ્કાઉન્ટમાં શું હોય છે એ બધી માહિતી તમને જણાવી દેશે।
પક્ષી જગત તો કે આના પણ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર નીકળતા હોય છે, તો તેની પણ માહિતી આપેલી છે. પ્રાણી સૃષ્ટિ વિશે પણ માહિતી આપેલી છે. બધી અલગ અલગ જે કંઈ આપણે ફોરેસ્ટની લગતી માહિતી હોય છે તે સારી એવી બુકમાં કવર કરેલી છે. ઘણા વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ વાઇઝ પરીક્ષાઓ પૂછતા હોય છે, તો તેમાં અલગ અલગ બુક બહુ ઓછી આવતી હોય છે, તો જે કાંઈ આવે બુક ખાસ કરીને તમે લઈ લેવા તમારે વિનંતી. તમે જોઈ શકો છો અલગ અલગ વાઘ સિંહ વિશેની જે કંઈ માહિતી બધી દર્શાવતી હોય છે, પરીક્ષામાં જે આવતી હોય છે તે બધી માહિતી સારી એવી કવર કરેલી છે. આવી રીતે આખી બુક તમને નહીં બતાવી શકો એ તમે જોઈ શકો છો, સારી એવી માહિતી બધી કવર કરેલી છે. એ ભૂગોળમાં પણ કાસ્ટ આધારિત ઉદ્યોગો જે છે એ પણ અહીંયા આપેલા છે. તમે જોઈ શકો છો અલગ અલગ જે છે એ ઉદ્યોગો આપેલા છે, જળ સંપત્તિ વિશે માહિતી આપેલી છે. પછી એન્વાયરમેન્ટને પણ 2-3 ચેપ્ટર બતાવું તો તમને ખ્યાલ આવે. જેમ કે અહીંયા જળવાયુ પરિવર્તન અને ઓઝોન રક્ષણ વિશેની માહિતી આપેલી છે. એમાં તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો, અથવા તમારી પાસે બીજી કોઈ બુક હોય તો તેની જોડે તમારે સરખાઈ દેવી એટલે તમને ખ્યાલ આવે. આપણી ચેનલમાં તમે જોડે રહેજો અને ક્લાસ 3નું બુક લિસ્ટ જે છે એમાં એન્વાયરમેન્ટનું પણ બુક લિસ્ટ છે, અથવા ફોરેસ્ટ ગાર્ડનું પણ બુક લિસ્ટ આપણે અલગથી બનાવેલું છે, તો ત્યાં જઈ તમે એ પણ બધી બુકો જોઈ લેજો. 2025-24માં જે કંઈ રિવ્યૂ કરેલા છે, જો એ બધી બુક મળતી હોય તો એમાંથી લઈ લઈએ. બાકી લેટેસ્ટ અપડેટ બુક જે આવતી છે એ આપણે ચેનલમાં રિવ્યૂ આવતા જશે નવી બુકના. જેમ કે પર્યાવરણ સાથે સંકળાયેલા સંમેલનો વિશે માહિતી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. અલગ અલગ સંમેલનો છે ને એના વિશે માહિતી બધી દર્શાવેલી છે. આ બધામાંથી પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો નીકળતા હોય છે, તો સારી એવી બુક છે. આ બુક તમે લઈ શકો છો. બીજા કંઈ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં. આ બુકની પ્રાઇસ 330 રૂપિયા છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દઈશ. આવી રીતે આ બુક રિવ્યુ આપણી ચેનલમાં હતો. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, તમારા મિત્રોને શેર કરજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી આપજો. એટલે આપણે ફેસબુકનું એક પેજ બનાવેલું છે, એમાં કરંટ અફેરને અલગ અલગ ફોટામાં આપણે મૂકતા હોઈએ છીએ, તો એ પણ નીચે લિંક આપેલી છે, તો ત્યાં જઈને પેજને ફોલો કરી લેવું. અને અલગ અલગ તમે ફોટા ડેઈલી કરંટ અફેર જે છે એ આપણે ન્યૂઝપેપરમાંથી અથવા મારી નોટ છે એવામાં ફોટો મૂકતો રહીશ. તેમાં ખાસ કરીને તમારે ફોલો કરતો રહેવું. થેન્ક યુ.